ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે। આ મહોત્સવ દરમિયાન પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા। મંદિરના કોઠારી સંત વલ્લભ સ્વામીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું। પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે કેટલાક લોકો સમાજને જાતિ, ધર્મ, સ્ત્રી, પુરુષના નામે અલગ કરવાની કોશિશ કરી રહ્યા છે। આપણે સાથે મળીને આવા કારનામાને પરાજિત કરવા પડશે। कुछ लोग समाज को जाति में, धर्म में, भाषा में, ऊंच और नीच में, स्त्री और पुरुष में, गांव और शहर में न जाने किस प्रकार से टुकड़े 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 में बांटने की साजिश चल रही है। जरूरी है कि देश विरोधियों की इस चेष्टा को हम उसकी गंभीरता को समझे। हमें सबने मिलकर के ऐसे कारनामों को पराजित करना ही होगा। आदिवासी समाजનું ગૌરવ જન જન સુધી પહોંચાડવા માટે ભગવાન બિરસા મુંડા માટી કે વીર પદયાત્રાનું છત્તીસગઢમાં આયોજન કરાયું છે। આ પદયાત્રાના આયોજન અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનોને સંદેશ આપ્યો। जनजाति गौरव दिवस के उपलक्ष्य में 13 तारीख को मैंने स्वयं छत्तीसगढ़ के जशपुर से माय भारत के हजारों युवा साथियों के साथ भगवान बिरसा मुंडा माटी के वीर पदयात्रा करने का निर्णय करा है। इस पदयात्रा का नेतृत्व स्वयं माय भारत के यूथ वॉलंटियर द्वारा किया जा रहा है। શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। કાર્તિકી પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરમાં પદયાત્રીઓનો ધસારો વધી રહ્યો છે। આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। શ્રદ્ધાળુઓ નાની મોટી અનેક ધ્વજાઓ મંદિરના શિખરે ચઢાવવા માટે લઈને પહોંચ્યા હતા। ત્યારે અમદાવાદનો એક સંઘ પણ 170 કિલોમીટરની પદયાત્રા કરી અંબાજીમાં 52 ગજની 2 ધજાઓ લઈને પહોંચ્યા હતા। આ સંઘમાં 45 થી 50 જેટલા મહિલા અને પુરુષો જોડાયા હતા। પોતાની માનતા પૂર્ણ થતા ધજા ચઢાવવામાં આવી હતી। દ્રશ્યો પણ આપ જે જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો હજી પણ પહોંચી રહ્યા છે। શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર જે છે તે વણથંભિયું જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી ભક્તોની ભીડ હતી। નવા વર્ષ બાદ હજી પણ ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। આવા જાવી માટે પણ પૂરતી સુવિધા પ્રશાસન તરફથી કરવામાં આવી છે જેથી શ્રદ્ધાળુઓ અને ભક્તોને કોઈ પણ હાલાકીનો સામનો ન કરવો પડે। અમે પણ માતાની એક આસ્થા રાખી હતી અને એ આસ્થા અમારી આજે પૂર્ણ થઈ છે, પણ અમારી માતાજીએ આ આસ્થા પૂર્ણ કરી છે એટલે અમે સૌ ભક્તો યુએસએથી અને અહીંયા આ બાધા પૂરી કરવા આવ્યા છીએ। સમાચારમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। અંબાલાલ પટેલની મોટી આગાહી। 22 નવેમ્બર પછી રાજ્યમાં હવામાન પલટાશે। ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં લોકો બેવડી ઋતુનો માર સહન કરી રહ્યા છે। દિવસે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે લોકો ઠંડીની રાહમાં છે। આ દરમિયાન અંબાલાલે વાતાવરણમાં પલટાની પણ આગાહી કરતા જણાવ્યું કે 22 નવેમ્બર પછી રાજ્યમાં હવામાન પલટાશે। નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં મજબૂત વાવાઝોડું બની શકે છે જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે। તારીખ 22 થી 25 માં હવાના દબાણ હલકા લો પ્રેશર બનવાની શક્યતા રહે છે અને પછી તો તહેવારો। સુરતમાં મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં ચોરી। તસ્કરોએ ડુપ્લિકેટ ચાવીથી ઓફિસ ખોલી કરી ચોરી। ઓફિસના સીસીટીવીની કરી તોડફોડ। ગેલેરી અને ઓફિસના સીસીટીવીમાં ઘટના કેદ। સુરતમાં 4 વર્ષની બાળકીના અપહરણનો નિષ્ફળ પ્રયાસ। અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસી બાળકીને લઈ ભાગવા જતા બાળકી હાથમાંથી પડી। બાળકીનો રડવાનો અવાજ સાંભળી સ્થાનિકો ઉઠી જતા અપહરણકર્તા ફરાર થયો। ઉત્તર પ્રદેશનું ઝાંસી બન્યું અસુરક્ષિત। રસ્તે જતા રાહદારીને શખ્સોએ માર મારીને લૂંટ ચલાવી। તસ્કરો 19,000 રોકડ અને મોબાઈલ સહિતની વસ્તુઓને લઈને ફરાર થયા। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। નવેમ્બરનું પહેલું સપ્તાહ વીતવા છતાં પહાડો પર નહિવત હિમવર્ષા। હિમાલયના પહાડો પર હજુ સુધી हिमवर्षा ન થતા દેશમાં પડી રહી છે અસહ્ય ગરમી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાન 2 થી 3 ડિગ્રી વધુ।
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શિયાળાએ દસ્તક દીધી. વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ હતી. વહેલી સવારે લોકો અનુભવી રહ્યા છે ઠંડી. દિલ્હીમાં પાણીના પ્રદૂષણની સ્થિતિને લઈને તંત્રના આંખ આડા કાન. મહિનાઓ વીત્યા છતાં યમુનાના નીર પર ફીણની ચાદર યથાવત. કાલિદી કુંજ વિસ્તારમાં યમુનાના ઝેરીલા નીરના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ. રાજધાની દિલ્હીની હવા સતત બની રહી છે ઝેરીલી. પ્રદૂષણની આ તરફ 22 નવેમ્બર પછી વાતાવરણ પલટાશે. ડિસેમ્બરની શરૂઆતથી વધશે ઠંડીનું જોર. અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી. અંબાલાલ પટેલની મોટી આગાહી. 22 નવેમ્બર પછી રાજ્યમાં હવામાન પલટાશે. ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં લોકો બેવડી ઋતુનો માર સહન કરી રહ્યા છે. દિવસે ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે લોકો ઠંડીની રાહમાં છે. આ દરમિયાન અંબાલાલે વાતાવરણમાં પલટાની પણ આગાહી કરતા જણાવ્યું કે 22 નવેમ્બર પછી રાજ્યમાં હવામાન પલટાશે. નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં મજબૂત વાવાઝોડું બની શકે છે, જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે. તારીખ 22 થી 25માં હવાના દબાણ હલકા લો પ્રેશર બનવાની શક્યતા રહેશે અને ક્વચિત નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં મજબૂત વાવાઝોડું પણ બની શકે. 19 થી 22-23માં અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળે અને અરબી સમુદ્રનું લો પ્રેશર જો સોમાલિયા કે ઓમાન તરફ ન જાય અને ગુજરાત તરફ આવે તો માવઠું થવાની શક્યતા રહે. ડિસેમ્બરની શરૂઆતથી વધશે ઠંડીનું જોર. નવેમ્બર મહિનાના 11 દિવસ બાદ પણ લોકો ગુલાબી ઠંડીની રાહમાં છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બરની શરૂઆતથી ઠંડીનું જોર વધવાનું છે અને 22 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે અને ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ તે લેવાની શક્યતા રહેશે અને લગભગ 22 ડિસેમ્બર પછી કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે. તસ્કરોએ તો ભારે હાઈટેક નીકળ્યા છે. વડોદરામાં ગૂગલ મેપની મદદથી માત્ર મંદિરોને કરતા હતા ટાર્ગેટ. મંદિરોમાં ચોરી કરતી ગેંગ સકંજામાં આવી છે. ગરાસિયા ગેંગ જૈન દેરાસરોને ટાર્ગેટ બનાવી રહી છે. રાજસ્થાનના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આરોપીઓ એકાંત જગ્યા પર આવેલા મંદિરોમાં ચોરી કરતા હતા. દેથાણ જૈન દેરાસરમાં 4.85 લાખની ચોરી કરી હતી. પોલીસ તપાસમાં 9 મંદિરોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. જૈન મંદિરમાં ચોરી કરવા ટેવાયેલી ગરાસિયા ગેંગની મોડસ ઓપરેન્ડરી ચોંકાવનારી છે. ગૂગલ મેપના આધારે મંદિર સુધી પહોંચી ચોરી કરતા. હાઈવે ઉપર એકાંત જગ્યા પર આવેલા મંદિરોને ટાર્ગેટ બનાવતા હતા. રાજસ્થાન શિરોહી જિલ્લાના 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. મંદિરોમાં પથ્થર ઘસવાનું કામ કરતા બંને શખ્સોએ મંદિરોમાં જ ચોરી કરવાનું શરૂ કર્યું. કરજણના દેથાણ પાસે આવેલા જૈન દેરાસરમાં તેઓએ ચોરી કરી. જૈન દેરાસરમાંથી 4.85 લાખની ચોરી કરી તેઓ ફરાર થયા હતા. ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે તપાસ શરૂ કરી તો રાજ્યના 9